વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 10 એટલે કે નવા ચેપ્ટર પ્રમાણે ચેપ્ટર નંબર 9 છે. પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એટલે કે લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન વિશે આપણે પાઠ્યપુસ્તકની ચર્ચા કરીશું. જોઈએ આપણે કે વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. જો કે અંધારા ઓરડામાં આપણે કંઈક પણ જોવા માટે અસમર્થ છે, એટલે કે જોઈ શકતા નથી. ઓરડાને પ્રકાશિત કરતા તેમાં રહેલી વસ્તુઓ દ્રશ્યમાન એટલે કે દ્રશ્યમાન થાય છે, એટલે કે જોઈ શકીએ છીએ. અને આનાથી વસ્તુઓ દ્રશ્યમાન બને છે. શાનાથી વસ્તુઓ દ્રશ્યમાન બને છે? તો આપણે જોયું કે ઓરડાને પ્રકાશિત કર્યો એટલે કે પ્રકાશથી આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ, તો દ્રશ્યમાન બને છે. દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓને જોવા માટે મદદરૂપ થાય છે. વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે, અને આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય છે ત્યારે તે આપણને વસ્તુ દેખવા શક્તિમાન બનાવે છે. આપણે પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ, કારણ કે પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે. પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદ્ભુત ઘટનાઓ સંકળાયેલ છે, જેમ કે અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના, તારાઓનું ટમટમવું, મેઘધનુષના સુંદર રંગો, માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું વગેરે પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણને તે સમજવામાં મદદરૂપ થશે. આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકન પરથી આપણે તારણ કાઢીએ છીએ કે પ્રકાશ સુરેખામાં એટલે કે સુરેખ ગતિ કરતો લાગે છે. કોઈ નાનું પ્રકાશ ઉદ્ગમ સ્થાન એટલે કે અપારદર્શક વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે. એટલે કે આ તથ્ય પ્રકાશના સુરેખ પથને પ્રદર્શિત કરે છે, જેને સામાન્ય રીતે પ્રકાશના કિરણ તરીકે ઓળખવામાં આવે છે. વધુ જાણવા જેવું છે આપણે કે જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની હોય તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે, અને આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. પેપરની અંદર પ્રશ્ન પૂછાય કે પ્રકાશનું વિવર્તન એટલે શું? તો વ્યાખ્યા છે, એનો આપણે જવાબ જોઈએ કે પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની હોય તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસે થોડો વાંકો વળે છે, અને આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. આ સ્થિતિમાં કિરણ પ્રકાશશાસ્ત્ર કે જેમાં રેખીય પથ વિચારધારા મુજબ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે નિષ્ફળ જાય છે. વિવર્તન જેવી ઘટનાઓ સમજાવવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં આવે છે, અને જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો. 20મી સદીના પ્રારંભમાં ફરીથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પ્રકાશને દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી, અને પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહના સ્વરૂપે વર્તે છે. પ્રકાશની સાચી પ્રકૃતિ વિશે મતાંતરો કેટલાક વર્ષો સુધી ચાલતા રહ્યા, અને જ્યાં સુધી પ્રકાશનો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ન આવ્યો કે જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે છે ન તો કણ. આવા સિદ્ધાંતમાં પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો તથા તરંગ પ્રવૃત્તિ વચ્ચે સમન્વય સાધવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિની મદદથી કરીશું, અને આ મૂળભૂત ખ્યાલો આપણને કુદરતમાંથી બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં મદદરૂપ થશે. આ પ્રકરણમાં આપણે ગોળીયની જગ્યાએ ચોપડીની અંદર ગોળીય આવશે, એટલે કે ગોળીય અરીસાઓ દ્વારા
પ્રકાશના પરાવર્તન, પ્રકાશના વક્રીભવન તેમજ વાસ્તવિક જીવનમાં તેમની ઉપયોગિતાને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જોઈએ 10.1 પ્રકાશનું પરાવર્તન. પરાવર્તન એટલે કે રિફ્લેક્શન ઓફ પ્રકાશ એટલે કે લાઇટ, રિફ્લેક્શન ઓફ લાઇટ, પ્રકાશનું પરાવર્તન જોઈએ તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી એટલે કે લીસી સપાટી જેમ કે અરીસો અને તેના પર પડતા મોટાભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. પ્રશ્ન પૂછાય કે પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે પહેલેથી જ જાણો છો. ચાલો આ નિયમોને આપણે ફરીથી યાદ કરીએ. એક, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે કે શું? કે એક કિરણ આપાત થાય છે સમતલ સપાટી ઉપર અને આપાત થઈને એ જ કિરણ પાછું પરાવર્તન થાય છે અને એની વચ્ચે એક લંબ હોય છે. તો લંબ બનાવીએ તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થશે? બંને સમાન થશે. બીજો, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ બધા જ એક જ સમતલમાં હોય છે. હા, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ કેવા હોય છે? એક જ સમતલ પર એટલે કે એક જ સપાટી પર હોય છે. આ બે નિયમો એના છે. પરાવર્તનના આ નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકાય છે. તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબથી પરિચિત છો અને પ્રતિબિંબના ગુણધર્મો કેવા હોય છે? સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. સમતલ અરીસો એટલે શું? જે આપણે ઘરની અંદર જે સમતલ જે મોઢું જોવા માટે આપણે અરીસો એટલે કે કાચ જે વાપરીએ છીએ એ કાચની વાત છે. કે સમતલ અરીસા એ જે અરીસો જે છે ઘરે વાપરતા હોય છે એ સમતલ અરીસો એની અંદર મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું હોય છે, જે આપણે જેટલા જે દેખાય છે એ જ એનું પ્રતિબિંબ હોય છે, એટલું જ પ્રતિબિંબ હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે. એટલે પ્રતિબિંબ કે દેખાય છે આપણને? અરીસાની પાછળ રચાય છે. જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલો એટલે કે અરીસાની આગળ આપણે જેટલા અંતરે ઊભા છે એટલા જ અંતરે આપણે પાછળ આપણે દેખાઈએ છીએ. એટલે આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જો પરાવર્તક સપાટી ગોળીય હોય તો પ્રતિબિંબ કેવું રચાશે? ચાલો આપણે શોધીએ. હવે સમતલ અરીસાની વાત હતી કે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય એટલે કે આપણે જમણો હાથ રાખીએ તો આપણને કેવો લાગશે? ડાબો હાથ, અને ડાબો હાથ રાખીએ તો આપણને જમણો હાથ દેખાય છે. એટલે કે બાજુઓ ઉલટાયેલી દેખાય છે અરીસાની અંદર, સમતલ અરીસા. તો આપણે શું જોયું સમતલ અરીસામાં? કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ, એનો એ પ્રતિબિંબ વસ્તુના માપ જેટલું હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ દેખાય છે. જેટલું અંતર અરીસાની આગળ હોય છે વસ્તુ એટલું જ અંતર અરીસાની પાછળ દેખાય છે. પ્રવૃત્તિ 10.1 જોઈએ કે એક મોટી ચરકતી ચમચી લો, એટલે કે નવી ચમચી લઈ પણ, અને તમારો ચહેરો તેની વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. ચમચીનો આકાર કેવો છે? અંતર્ગોળ અરીસો, અંદરનો આમ જોઈએ ને એ, તો ખાડાવાળો ભાગ એટલે કે વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. શું તમને પ્રતિબિંબ મળે છે? અને તે નાનું છે કે મોટું? ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. પ્રતિબિંબનું અવલોકન કરો અને તે કેવી રીતે બદલાય છે. ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે અને બંને સપાટીઓ વચ્ચે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓને સરખામણી કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે માછલીઘર એટલે કે માછલીઘર જોયું હશે. એની અંદર પણ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો મૂકેલો હોય છે. ત્યાં પણ આપણને જોઈ શકીએ છીએ. આપણે આગળ પાછળ જઈએ છીએ એટલે કે થોડાક નજીક થોડાક દૂર જઈએ તો આપણને આ જ રીતનું આપણને ચિત્ર દેખાય છે અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિબિંબ કેવું લાગે. જોઈએ હવે આપણે
ચરકતી ચમચીની વક્ર સપાટીને ગોલીય અરીસા તરીકે ગણી શકાય. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોલીય અરીસો છે અને આ પ્રકારના અરીસાની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. આવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય તેને ગોળીય નહીં કે ગોળીય અરીસો કહે છે. હવે આપણે ગોળીય અરીસાઓ વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. ચલો અહીંયા સ્ફેરિકલ મિરર ગોળીય નહીં ગોળીય એમ પણ આપણે લખી શકીએ એટલે ગોળીય જ બોલીશું. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય ને કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતર્ગોળ અરીસો એટલે કે કોન્કેવ મિરર કહે છે. યાદ રાખજો, અંતર્ગોળ અરીસો એટલે શું? પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય કે જે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. બીજું કે ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે એટલે કે કોન્વેક્સ મિરર કહે છે. તો આપણે શું યાદ રાખીશું કે પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ અને પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. અને આ અરીસાનું રેખીય નિરૂપણ આકૃતિ 10.1 આ જે આકૃતિ છે એની અંદર દર્શાવેલ છે. જોઈ શકો છો તમે આ જે લાઈન છે ને એ અંતર્ગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો. પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી છે યારે અંદરની તરફ છે તો અંતર્ગોળ અને પરાવર્તક સપાટી આ બહારની તરફ વળેલી છે અને બહિર્ગોળ અરીસો કહે છે. એ ગોળીય અરીસાનું રેખીય નિરૂપણ છાંયાંકિત ભાગ અપરાવર્તક છે. હવે તમે સમજી શકશો અરીસાના પાછળના ભાગને છાંયાંકિત એટલે કે શેડ કરેલો છે. આ જે પાછળનો જે ભાગ છે ને એ છાંયાંકિત છે. તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી અને બહારની સપાટી ઉપસેલી એટલે સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી હોય છે. વાત સાચી. ચમચી લઈએ ને આપણે તો અંતર્ગોળ પણ આપણે જોઈ શકીએ અને બહિર્ગોળ પણ આપણે જોઈ શકીએ છીએ. ચમકતી ચમચી એટલે નવી જે ચમચી હોય તો આપણે એની અંદર આપણે ચહેરો જોઈ શકીએ છીએ. ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવતા પહેલા આપણે કેટલાક પદો એટલે કે ટર્મના અર્થ પરિચય અને સમજૂતી મેળવવાની જરૂર છે. આ પદો ગોળીય અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે. સરસ. ફરીથી આપણે આ વ્યાખ્યા જોઈએ કે અરીસાનો ધ્રુવ એટલે શું? ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ પી કહે છે અને તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે. ધ્રુવ સામાન્ય રીતે મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે. એના પછી આપણે ચર્ચા કરીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે અને આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું પરાવર્તક કેન્દ્ર કહે છે અને તેને મૂળાક્ષર સી વડે દર્શાવાય છે. ચલો ફરીથી જોઈએ આપણે અને કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો એક ભાગ છે અને આ ગોળાને કેન્દ્ર કહે છે અને આ કેન્દ્રને ગોળીય અરીસાને વક્રતા કેન્દ્ર કહે છે અને સી વડે એને દર્શાવવામાં આવે છે. ચલો અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે ખાલી પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું હોય છે. જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે. અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્ર એ આગળ તરફ હોય છે જ્યારે બહિર્ગોળ માટે પાછળ તરફ હોય. આ હકીકત તમે 10.2 એ અને 10.2 બી માં આપણે જોઈ શકો છો. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી કે જે ગોળાનો ભાગ છે તેને ત્રિજ્યા અને
તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે અને તેને મૂળાક્ષર આર વડે દર્શાવાય છે. તમે નોંધો કે અંતર પી અને સી, પી એટલે ધ્રુવ અને સી એટલે વક્રતા કેન્દ્ર, પી સી વક્રતા ત્રિજ્યા જેટલું હોય છે. ગોલીય અરીસાના ધ્રુવ પી તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો અને આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ તરીકે અક્ષ કહે છે. યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ 10.2 જોઈએ. ચેતવણી છે કે સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસાઓમાં ન જુઓ, તેનાથી કદાચ તમારી આંખોને નુકસાન થઈ શકે છે. આપણે જોઈએ કે તડકે આપણે ઊભા છે અને તડકે સૂર્યપ્રકાશની સામે કાચ એટલે કે અરીસો રાખતા છાયડા ઉભેલા માણસના આપણે આંખ ઉપર એ કાચ પાડતા એટલે કે એ પ્રકાશ પાડતા એની આંખને નુકસાન થઈ શકે. એ એવું કહે છે કે સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત થતા જે અરીસામાં આપણે ન જોવું જોઈએ, એ જોવાથી આપણે આંખને નુકસાન થાય છે. તો અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી અને તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો. તો અરીસા પર પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની સામે રાખેલ એક કાગળના નાના શીટ પર આપાત કરો. કયો અરીસો વાપરવાનું કીધું? અંતર્ગોળ અરીસો વાપરવાનું કીધેલું છે. જ્યાં સુધી તમને કાગળના નાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી કાગળના નાના પાનાને ધીરે ધીરે આગળ અને પાછળ ખસેડો. તીક્ષ્ણ એટલે કે પતલું પાત્રો કિરણ આપણે બનશે. એવું આપણે બિલોડી કાચ સૂક્ષ્મ જે ડિસેક્શન બોક્સની અંદર આવે છે, તો એ જે નાનું અને મોટું જોવા માટે નાના અક્ષરોને મોટા જોવા માટેનો કાચ હોય, જે બિલોડી કાચ જે એનાથી પણ આપણે સૂર્યપ્રકાશ એના અંદર પાડતા અને એના નીચે કાગળ રાખતા એક નાનું બિંદુ પાડતા પ્રકાશનું અને એનાથી ધીરે ધીરે શું છે સરગવા માંડશે. તો અરીસા તથા કાગળને થોડી મિનિટ સુધી આ સ્થિતિમાં પકડી રાખો તો તમે શું જોવો છો? આમ કેમ થાય છે? તો કાગળ સૌ પ્રથમ સરગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. સમય જતા તે આગ પણ પકડી શકે છે. તે કેમ સળગી ઉઠે છે? સવાલ છે, પ્રશ્ન છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે અને વાસ્તવમાં કાગળના પાના પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ છે. સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે અને અરીસાના સ્થાનથી પ્રતિબિંબનો આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે. અહીંયા તમે જોઈ શકો છો અનંત અંતરે જ આ વસ્તુ છે. અહીંયા પી સી વક્રતા કેન્દ્ર, અહીંયા આનો એમ અને એન. તો ચાલો આપણે આ અવલોકનને કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામ વડે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. 10.2a અને 10.2b આ અંતર્ગોળ છે અને આ બહિર્ગોળ અરીસો છે. અરીસાની આગળ કિરણ દેખાય છે અને આ અરીસાની પાછળ દેખાય. આકૃતિ 10.a ની વાત કરીએ તો ધ્યાનપૂર્વક જુઓ કે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલા કિરણો આપાત થઈ રહ્યા છે. મુખ્ય અક્ષ, આ જે મુખ્ય અક્ષ છે એની અક્ષને સમાંતર આ કિરણ આપાત થવું એટલે કે કિરણ અહીંયા જે એરો કરેલો છે એટલે કે શું થાય, આ આપાત થાય છે એ બતાવે છે. અને પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. તે જ બધા જ કિરણોની મુખ્ય અક્ષ પર એક જ બિંદુ પાસે મળી રહ્યા છે એટલે કે છેદી રહ્યા છે. બધા જ કિરણો આપાત થાય છે ને એ આપાત થયેલા કિરણો ક્યાં એક જ બિંદુ ઉપર એફ ઉપર જોવા મળે છે. તો આ બિંદુને અંતર્ગોળ અરીસાનો મુખ્ય કેન્દ્ર એફ કહે છે. અરીસાનું મુખ્ય કેન્દ્ર કયું છે?
એફ છે. તો આપાત કિરણો આપાત થઈ અને પરાવર્તિત ક્યાં થાય છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. તો આપણે પ્રશ્ન પૂછાય કે અનંત અંતરે બિંદુ હોય વસ્તુ હોય તો તેની પ્રતિબિંબ ક્યાં મળે છે? તો એફ ઉપર જોવા મળે છે, એમ આપણે કહી શકીએ. તો આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તેવી જ રીતે આપણે આકૃતિ 10.2 ની વાત કરીએ. 10.2 બીમાં આપણે જોઈએ બહિર્ગોળ અરીસો છે અને બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે એવો પ્રશ્ન છે. તો પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય છે અને તેવો આપણને ભાસ થાય છે. આ બહિર્ગોળ અરીસો છે, અહીંયાથી આવતા છે, બરાબર છે, તેવો ભાસ. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એવો અહીંયા ભાસ થાય છે. જુઓ, એક જ બિંદુમાંથી પાછા એ જ બિંદુમાંથી આપણે પાછા આવે છે એવું બતાવે છે. તો મુખ્ય કેન્દ્ર ને એફ વડે દર્શાવાય છે. ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે અને તેને મૂળાક્ષર એફ વડે સ્મોલ એફ વડે દર્શાવાય છે. ધ્રુવ પી, ધ્યાન આપજો, ધ્રુવ પી તથા મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને ધ્રુવ પી અને એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર લંબાઈ એફ કોને કહે છે? કેન્દ્ર લંબાઈ એફ એટલે શું? તો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહે છે, સ્મોલ એફ કહે છે. ચલો, સરસ. હવે એના પછી જોઈએ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય છે, એટલે કે ગોળીય હોય છે અને આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ એટલે કે એપરેચર કહે છે. જે આપણે જોઈ શકીએ છીએ. એપરેચર એટલે શું? ફરીથી પેલા આપણે વ્યાખ્યા જોઈએ કે એપરેચર એટલે કે દર્પણમુખ એટલે શું? તો સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય. ગોળીય અરીસાની અહીંયાથી આપણે જોઈશું ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને દર્પણમુખ કહે છે કે એપરેચર કહે છે. અહીંયા જે આજે દર્પણમુખ કહ્યું છે અહીંયાથી એમ અને એન, આ જે એપરેચર છે એટલે કે દર્પણમુખ છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ એટલે કે એપરેચર કહે છે. 10.2 માં અંતર એમ અને એમ એ દર્પણમુખ દર્શાવે છે. આપણે ચર્ચામાં આપણે ફક્ત તેવા જ અરીસાઓનો વિચાર કરીશું જેનું દર્પણમુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય. શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર તથા કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે કોઈ સંબંધ છે? આગળ આપણે જોઈએ કેન્દ્ર લંબાઈ આપણે કોને કહીશું? ધ્રુવ પી અને મુખ્ય અક્ષ એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહે છે. તો અહીંયા વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે કોઈ સંબંધ છે એવો પ્રશ્ન છે. તો નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસાઓ વડે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. આપણે આ સંબંધને f બરાબર 2f દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. r બરાબર 2f. જે ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે. આપણે ગોળીય અરીસાનું જોયું. હવે આપણે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત કરીએ. તો ઇમેજ ફોર્મેશન બાય સ્ફેરિકલ મિરર્સ. તમે સમતલ અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો. તમે તેના દ્વારા રચાતા પ્રતિબિંબોના સ્થાન, પ્રકાર તથા સાપેક્ષ પરિમાણ વિશે પણ જાણો છો. ગોળીય અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે? તો અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? શું આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? આગળ આપણે જોયું
સમતલ અરીસાનું પ્રતિબિંબ કેવું છે? તો આભાસી અને ચત્તો. અહીંયા આપણને ગોલીય અરીસાની વાત કરીએ. ગોલીય અરીસાનું પ્રતિબિંબ શું વાસ્તવિક છે કે આભાસી એવો પ્રશ્ન કરે પ્રશ્ન છે. શું તે મોટા છે, નાના છે કે સમાન પરિમાણ છે? આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજૂતી આપણે મેળવીએ. 10.1 પ્રવૃત્તિ આપણે જોઈએ કે તમે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત અગાઉ શીખી ગયા છો. પ્રવૃત્તિ 10.2 માં તમે જોયું કે કાગળ પર મળેલ તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યનું શું છે? એક પ્રતિબિંબ છે, અને તે નાનું, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી અને અંતર્ગોળ અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ મેળવી હતી. એક અંતર્ગોળ અરીસો લો. ઉપર વર્ણવ્યા મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. તમે કોઈ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એક કાગળના પાના પર મેળવી ને પણ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપણે મેળવી શકો છો. ટેબલની વાત કરીએ તો ટેબલ પર ચોક વડે એક રેખા દોરો અને અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય, અને આ રેખાઓ અનુક્રમે બિંદુ પી, એફ અને સી નું સ્થાન દર્શાવે છે. યાદ રાખો કે નાના દર્પણ મુખવાળા ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ, ધ્રુવ પી અને વક્રતા સી ના મધ્યમાં હોય છે. એક તેજસ્વી વસ્તુ એટલે કે ચમકતી વસ્તુ જેમ કે સરકતી મીણબત્તી વક્રતા કેન્દ્ર સી થી થોડી દૂર મૂકો અને એક કાગળના પડદાને અરીસાની સામે રાખી જ્યાં સુધી મીણબત્તીનું જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન પડે ત્યાં સુધી અરીસા તરફ આપણે ખસેડો. આમ કરવાથી પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો અને તેના પ્રકાર, તેનું સ્થાન અને પરિમાણની વસ્તુના પરિમાણ સાપેક્ષની આપણે નોંધ કરો. આ પ્રવૃત્તિનું મીણબત્તીના નીચે દર્શાવેલ સ્થાનો માટે પુનરાવર્તન કરો. એક એ જોઈએ કે સી થી થોડે દૂર હોય, બીજું સી પર હોય, એફ અને સી ની વચ્ચે હોય, એફ પર હોય અને એફ પી અને એફ ની વચ્ચે હોય. એટલે આપણે જોઈએ કે આ બધું કેટલી વખત જોવું પડશે? 1, 2, 3, 4 અને 5. એટલે 5 વખત આપણે સી થી દૂર, સી પર, એફ અને સી ની વચ્ચે, એફ પર અને પી અને એફ ની વચ્ચે. એટલે 6 વખત આપણે આ વસ્તુને આપણે જોઈશું કે વસ્તુ અહીંયા મૂકેલી હોય તો પ્રતિબિંબ ક્યાં દેખાય. તો આ બધા પૈકી એક સ્થિતિમાં તમે પડદા પર પ્રતિબિંબ નહીં મેળવી શકો, અને આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો. ત્યારબાદ અરીસામાં તેનું આભાસી પ્રતિબિંબ મેળવો. તમારા અવલોકન કોઠામાં નોંધો. ચલો, ઉપરોક્ત પ્રવૃત્તિમાં તમે જોશો કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ એટલે કે માપ. બિંદુ પી એટલે ધ્રુવ પી, એફ મુખ્ય કેન્દ્ર, સી એટલે વક્રતા કેન્દ્ર ની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. વસ્તુના બીજા કેટલાક સ્થાનો ચોક્કસ સ્થાનો માટે તે આભાસી હોય છે. વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું, નાનું કે સમાન પરિમાણનું હોય છે. તમારા સંદર્ભ માટે આ અવલોકનનું સંક્ષિપ્ત વર્ણન પુસ્તક 10.1 માં આવેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનોને અનુરૂપ રચાતા પ્રતિબિંબ છે. અહીંયા વસ્તુનું સ્થાન અનંત અંતરે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળશે? તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર. આની અંદરથી આ જે પુસ્તક છે એની અંદરથી 1 માર્ક્સનો આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે અંતર્ગોળ અરીસાની વાત છે. યાદ રાખજો, અંતર્ગોળ અરીસાની વાત છે અને આપણે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 આ જે વસ્તુના જે 6 સ્થાન આપેલા છે અને 6 પ્રતિબિંબ આપેલા છે. પ્રતિબિંબના માપ એટલે કે પરિમાણ, સાઈઝ, બરાબર છે, અને પ્રતિબિંબનો પ્રકાર આપેલો છે.
અંતર્ગોળ અરીસામાં આપણે જોઈએ તો દરેક વખતે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે, પણ ખાલી પી અને એફ ની વચ્ચે હોય ત્યારે જ વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તું જોવા મળે છે. તો અનંત અંતરે હોય તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર પ્રતિબિંબનું સ્થાન મળે. કેવું હોય છે પ્રતિબિંબનું પરિમાણ અથવા પ્રતિબિંબનું માપ? ખૂબ જ નાનું હોય એટલે કે બિંદુવત હોય છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો વાસ્તવિક અને ઉલટો છે. ચલો, અનંત અંતરથી આવીને આપણે સી થી થોડાક દૂર રહીએ છીએ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? એફ ઉપર હતું ને, તે હવે એફ અને સી ની વચ્ચે. પ્રતિબિંબનું માપ કેવું છે? નાનું, એટલે કે બિંદુવત નથી, નાનું છે. પ્રકાર કેવો છે પ્રતિબિંબનો? વાસ્તવિક અને ઉલટો. ચલો, સી થી દૂર હતા એના પછી આપણે વસ્તુનું સ્થાન છે ને એ સી પર લઈને આવીએ છીએ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વસ્તુનું સ્થાન સી પર હોય તો પ્રતિબિંબનું સ્થાન પણ સી પર રહેશે, અને બંને મતલબ સી પર સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન પણ, વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન પણ જો સી પર હોય તો પ્રતિબિંબનો માપ પણ સમાન હોય છે, અને એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો જોવા મળે છે. ચલો, 4 નંબરમાં આપણે જોઈએ સી પરથી આપણે સી અને એફ ની વચ્ચે લઈએ વસ્તુનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં થશે? સી થી દૂર. પ્રતિબિંબનું માપ વિવર્ધિત એટલે કે મોટું. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો. જેમ જેમ આપણે આગળ જઈએ છીએ એમ પ્રતિબિંબ ક્યાં જાય છે? એ પણ આગળ જતું જાય છે. હવે આપણે સી અને એફ ની વચ્ચે હતું, હવે એફ ઉપર આવીએ છીએ તો ઉલટું થઈ ગયું. અહીંયા એફ ઉપર પ્રતિબિંબનું સ્થાન હતું તો વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે. તો અહીંયા વસ્તુનું સ્થાન જો એફ ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં જાય? અનંત અંતરે. તો અહીંયા છે અનંત અંતર થઈ ગયું. જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું સ્થાન એફ ઉપર હોય, અને વસ્તુ એફ ઉપર હોય તો વસ્તુનું સ્થાન એફ ઉપર હોય તો પ્રતિબિંબ એ અનંત અંતરે જોવા મળે છે. ચલો, અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું માપ કેવું હોય? બિંદુવત. અને વસ્તુ જો એફ ઉપર હોય તો પ્રતિબિંબનું સ્થાન ખૂબ જ વિવર્ધિત એટલે કે ખૂબ જ મોટું હોય છે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો જોવા મળે છે. હવે આજે 5માંથી એક, આજે 5 પછી એક આજે 6 નંબરનું છે, અલગ છે. પી, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ, કેપિટલ એફ ની વચ્ચે જો વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં જોવા મળશે? અરીસાની પાછળ, એટલે સમતલ અરીસામાં જેવું જોવા મળે છે ને એ જ. એવું જ આપણને પ્રતિબિંબ જોવા મળશે. પી અને કેપિટલ એફ ની વચ્ચે જો વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ જોવા મળશે. પ્રતિબિંબનું માપ કેવું મળશે? વિવર્ધિત જોવા મળશે. પ્રતિબિંબનો પ્રકાર એ આભાસી અને ચત્તો જોવા મળે છે. એના પછી આપણે જોઈએ 10.2.2 કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબની નિરૂપણ જોઈએ. એને અંગ્રેજીમાં આપણે બોલીશું રિપ્રેઝન્ટેશન ઓફ ઇમેજ ફોર્મ બાય સ્ફેરિકલ મિરર યુઝિંગ રે ડાયાગ્રામ્સ. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. અને ગોળીય અરીસાની સામે મૂકેલ એક નિયત સાઈઝની મોટી વસ્તુનો વિચાર કરો. તમારા આ મોટી વસ્તુનો એ દરેક નાનો ભાગ એક બિંદુવત એટલે વસ્તુ તરીકે કાર્ય કરે છે, અને દરેક બિંદુઓમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે. વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતી કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય છે. જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 કિરણોનો જ વિચાર કરવો વધારે સગવડભરી છે, અને આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી આપણે જાણી શકીએ. કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી
કોઈ પણ બે કિરણો પર વિચાર કરી શકાય. એક આપણે જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થશે તેવો ભાસ થશે. આપણે આકૃતિ 10.3 એટલે એ અને બી માં આપણે દર્શાવેલ છે. જોઈએ આપણે બે આકૃતિ છે. ચલો, આ અંતર્ગોળ છે અને આ બહિર્ગોળ છે. અંતર્ગોળ અરીસાની અંદર આપણે વાત કરીએ તો કિરણ જો આપાત થાય છે ને આપાત થઈ શું થાય છે? પરાવર્તિત થાય છે. ક્યાં જોવા મળે છે આપણને? મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ કેપિટલ એફ ઉપર પરાવર્તિત થાય છે ને તે આપણને જોવા મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપાત થઈ અને પરાવર્તિત થાય છે. તો એ પણ આપણને આ રીતે આપણને આકૃતિ જોવા મળશે. એના પછી જોઈએ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર માંથી પસાર થતો પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તેવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે, જે આપણે આકૃતિ 10.4 એની અંદર આપણે જોઈ શકીએ છીએ. કઈ દિશામાં? તો સમાંતર પરાવર્તિત થાય છે. એ સમાંતર છે, આપાત થઈ અને પરાવર્તિત થાય છે. કેવું છે? થાય છે સમાંતર થાય છે. એ આપણે આકૃતિ 10.4 એમો અને 10.4 બીમો દર્શાવેલ છે. આપાત થઈ અને પરાવર્તિત થાય છે. અહીંયા આપાત થાય છે અને આપાત થઈને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. ક્યારે એવું બને? જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું જો હોય તો કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય. જ્યાં મુખ્ય અક્ષ જે છે ને એના સમાંતર પરાવર્તિત થાય છે. અંતર્ગોળ અરીસાની અંદર અને બહિર્ગોળ અરીસાની અંદર પણ એ જ થાય છે. અહીંયા આપાત કોણ અને પરાવર્તિત કોણ આપેલો છે, બરાબર છે. ચલો, ત્રીજા નંબરનું આપણે જોઈએ અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું, અહીંયા વક્રતા કેન્દ્ર સી આવ્યું ને, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું, આ બહિર્ગોળ અરીસો છે, બરાબર છે. તો બહિર્ગોળ અરીસામાંથી વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું, અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેની વાત છે. તો વક્રતા કેન્દ્રમાંથી જો પસાર થતું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી અને તે જ પથ પર પાછું થાય છે, પાછું ફરે છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આગળ આપણે અંતર્ગોળ અરીસાની અંદર જોયું હતું કે જો વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર હોય તો પ્રતિબિંબ પણ ક્યાં જોવા મળે છે? વક્રતા કેન્દ્ર સી ઉપર જોવા મળે છે. આપણે જોયું. અહીંયા પણ જો આપણે જોઈ શકીએ છીએ વક્રતા કેન્દ્ર પર સ્થાન હોય વસ્તુનું તો પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર પર જ જોવા મળે છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આ જે બહિર્ગોળ અરીસો છે, જે ચમકતી જે સપાટી છે ને આ છે, આની અંદર ચમકતી સપાટી આ બાજુની છે. તો આપાત કિરણ એ વક્રતા કેન્દ્ર તરફ છે અને ત્યાંથી પાછું થાય પરાવર્તન પણ એ જ વક્રતા કેન્દ્ર તરફ પથ પર જોવા મળે છે. પ્રકાશનું કિરણ તે જ પથ પર એટલા જ માટે પાછું ફરે છે કારણ કે પ્રકાશ કિરણ એટલે કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. 4 નંબરનું આપણે જોઈએ આ આકૃતિ છે. એની અંદર એવું કહે છે કે અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી અરીસાનું ધ્રુવ છે. આ અંતર્ગોળ અરીસો ને આ બહિર્ગોળ અરીસા છે. તો અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી અરીસાનું ધ્રુવ એટલે કે આપાત કિરણ અંતર્ગોળ અરીસા 10.6 એમો અથવા 10.6 બીમો પરથી પરાવર્તન પામી અને તે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. જો આપાત કિરણ બિંદુ પી પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત અને પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે.
યાદ રાખો કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે એમ આપણે કહી શકીએ. જો આપાત બિંદુ પાસે પરાવર્તિત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય જેટલું જ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ કે અંતર્ગોળ રેખા વડે પ્રતિબિંબની રચના. પ્રતિબિંબ કેવું જોવા મળે છે? તો ઇમેજ ફોર્મેશન બાય કોન્કેવ એટલે કે અંતર્ગોળ મિરર અરીસો. 10.7 વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંતર્ગોળ રેખા વડે પ્રતિબિંબની રચના કિરણાકૃતિ દ્વારા દર્શાવેલ છે. અહીંયા આપણને બતાવેલી છે 4, 5, 6 આકૃતિ બતાવેલી છે અંતર્ગોળ રેખા વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ. પહેલી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે અનંત અંતરે છે તો એફ ઉપર, બરાબર છે. સી થી થોડીક દૂર છે વસ્તુનું સ્થાન તો ક્યાં આવશે? એફ અને સી ની વચ્ચે પ્રતિબિંબ. આપણે અંતર્ગોળ રેખા માટેનું એક કોષ્ટક જોયું હતું ને, જોઈ લઈએ, હું તમને બતાવું. અને એ કોષ્ટક પ્રમાણે જ આકૃતિ અહીંયા દોરેલી છે. આ રહ્યું, આ છે. આ 1, 2, 3, 4, 5 અને 6 જે વસ્તુના જે સ્થાન આપેલા છે એ પ્રમાણે વસ્તુ પ્રતિબિંબનું સ્થાન પણ અહીંયા જોવા મળે છે. એ આકૃતિ સરસ મજાની આકૃતિ છે. અનંત અંતરે હોય તો એફ ઉપર, સી થી દૂર હોય તો એફ અને સી ની વચ્ચે. જેમ જેમ વસ્તુનું સ્થાન જે આગળ વધે છે ને તો પેલું કેવું થાય છે એમ પણ એ આગળ વધતું જાય છે પ્રતિબિંબ સ્થાન પણ. ચલો, ત્રીજા નંબરનું શું છે? સી ઉપર હોય તો એ પણ સી ઉપર જોવા મળશે. પછી ડી છે, ડી નંબરની આકૃતિ. ઈ, એફ જે આપણે જોયું કે આભાસી અને ચત્તુ પી અને એફ ની વચ્ચે આ જે હોય પ્રતિબિંબ તો આપણને ક્યાં જોવા મળે છે? અરીસાની પાછળ, બરાબર છે. જે સમતલ અરીસામાં જે રીતે આપણે જોવા મળે છે ને એ જ રીતે. પેપરની અંદર પ્રશ્ન પૂછાય કે દાઢી કરવાનો અરીસો એ ખાલી જગ્યા નામનો અરીસો હોય વપરાય છે તો આપણે શું લખવું જોઈએ? સમતલ અરીસો. પણ જો અંતર્ગોળ અરીસાની અંદર પણ જોવા મળે, પણ ક્યારે? એફ અને પી ની વચ્ચે જો વસ્તુનું સ્થાન હોય ને ત્યારે જ આપણે સમતલ અરીસાની અંદર જે જોઈએ છે ને ચહેરો એવું આપણને જોવા મળશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંતર્ગોળ રેખા વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ છે. એના પછી આપણે પ્રવૃત્તિ 10.4 જોઈએ. કોષ્ટક 10.1 માં દર્શાવેલ વસ્તુની દરેક સ્થિતિઓ માટે સ્વચ્છ કિરણાકૃતિ દોરો. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે તમે અગાઉના વિભાગમાં વર્ણવેલ કોઈ પણ બે કિરણો લઈ શકો છો. તમારા કિરણાકૃતિઓ આકૃતિ 10.7 માં દર્શાવેલ કિરણાકૃતિઓ સાથે આપણે સરખાવો અને દરેક સ્થિતિમાં બનતા પ્રતિબિંબના પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન તથા તેની સાપેક્ષ પરિમાણ એટલે કે સાઈઝ જણાવો અને તમારા પરિણામોને અનુકૂળ સ્વરૂપ એટલે કે ફોર્મેટમાં એને આપણે પુસ્તકમાં દર્શાવો. હવે જોઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગો. યુઝ ઓફ કોન્કેવ મિરર. કોન્કેવ એટલે અંતર્ગોળ અને કોન્વેક્સ એટલે બહિર્ગોળ. તો કોન્કેવ મિરર એટલે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચ લાઇટ તથા વાહનોની હેડલાઇટ માં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથો મેળવવા માટે કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓને આમાં ભૂલ પડે છે. વાહનોની હેડલાઇટ એટલે આગળના જે ટોપાની જે લાઇટ જે હોય છે ને જે સ્પીડોમીટરની જે લગાવેલું છે એટલે કે જોવા માટે રાત્રે આપણે વસ્તુને જોવા માટે જે લાઇટ હોય છે એને હેડ એટલે માથાની લાઇટ. અને પાછળના વાહન જોવા માટે એને આપણે સાઈડ લાઇટ કહીશું. તો પ્રશ્ન પૂછાય કે વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? તો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે, બરાબર. બીજો એવો પ્રશ્ન પૂછાય કે વાહનોના સાઈડ લાઇટમાં કયો અરીસો વપરાય? સાઈડ લાઇટ એટલે પાછળના વાહન જોવા માટે તો બહિર્ગોળ અરીસો વપરાય છે. ઘણીવાર તેમનો ઉપયોગ દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે. દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે.
કેમ? કારણ કે મોઢાની અંદર જે કાચ રાખી અને જોવે તો નાનો જે દાંત છે એટલે મોટો દેખાય, અને અંદર અંદર સડો હોય તો પણ એ સારી રીતે જોઈ શકે. તો દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું પ્રતિબિંબ જોવા માટે કરે છે, અને સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. દાઢી કરવાનો અરીસો તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે. અને ત્રીજું છે સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીશું. તો ઇમેજ ફોર્મેશન બાય કોન્વેક્સ, પેલું કોનકેવ હતું, હવે કોન્વેક્સ. કોનકેવ એટલે અંતર્ગોળ અને કોન્વેક્સ એટલે બહિર્ગોળ. પરાવર્તક સપાટી બહારની તરફ હોય વેક્સ, કોન્વેક્સ બહારની તરફ વળેલી હોય અને બહિર્ગોળ, અને અંદરની તરફ હોય અને ગુફા જેવી હોય અંદરની તરફ હોય એને અંતર્ગોળ કહીશું. તો એ આપણે બહિર્ગોળની વાત છે. તો બહિર્ગોળ એટલે કોન્વેક્સ મિરર. આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો. હવે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 10.5 જોઈએ. એક બહિર્ગોળ અરીસો લો અને તેને એક હાથમાં પકડો. બીજા હાથમાં એક પેન્સિલને તેની અણી પરથી ઉપરની તરફ રહે તેમ સીધી પકડો. અરીસામાં પેન્સિલનું પ્રતિબિંબ જુઓ. પ્રતિબિંબ ચત્તું છે કે ઉલટું? ચત્તું એટલે કે સીધું, અને ઉલટું એટલે સીધું ના હોય એટલે કે ઉલટું. તો તે નાનું છે કે મોટું? અહીંયા આપણે અરીસાની અંદર પેન્સિલનું પ્રતિબિંબ જોવાનું છે. પ્રતિબિંબ સીધું છે કે ઉલટું, અને નાનું છે કે મોટું? તો પેન્સિલને ધીરે ધીરે અરીસાથી આપણે દૂર લઈ જાઓ. શું પ્રતિબિંબ નાનું થાય છે કે મોટું? આ પ્રવૃત્તિને સાવધાનીપૂર્વક પરાવર્તિત કરો અને જણાવો કે જ્યારે વસ્તુને અરીસાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રની નજીક આવે છે કે દૂર જાય છે. જોઈએ આપણે બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આપણે વસ્તુના બે સ્થાનો ધ્યાનમાં લઈશું. પહેલા આપણે પ્રથમ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો વસ્તુ અનંત અંતરે હોય, તથા બીજી સ્થિતિમાં આપણે જોઈએ વસ્તુ અરીસાની ચોક્કસ અંતરે હોય. તો વસ્તુની આ બંને સ્થિતિઓમાં બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ અનુક્રમે 10.8a અને 10.8b માં દર્શાવેલ છે. અહીંયા જે બે આકૃતિ આપણને જોઈ શકીએ છીએ એમ દર્શાવેલી છે, અને પરિણામોનું સંક્ષિપ્ત વર્ણન કોષ્ટક 10.2 માં આપેલ છે. અહીંયા કઈ રીતે પ્રતિબિંબ મળે છે, જે આપણને બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન અને પરિમાણ હતું ને એ જ રીતે અહીંયા અંતર્ગોળમાં હતું, એ જ રીતે અહીંયા આપણે બહિર્ગોળ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અંતર્ગોળ અરીસા જો અનંત અંતરે જો વસ્તુ આપેલી હોય તો પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? જોઈ શકીએ છીએ આપણા અંતર્ગોળ અરીસો ને આ બહિર્ગોળ અરીસો છે. જો બહિર્ગોળ અરીસાની અંદર આપણને કેવું પ્રતિબિંબ જોવા મળે છે? પહેલા તો આપણે જોઈએ કે અંતર્ગોળની અંદર કેવું હતું? વાસ્તવિક અને ઉલટું. એનાથી અહીંયા ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે, આભાસી અને ચત્તું. પણ અનંત અંતરે હોય ત્યારે બહિર્ગોળની અંદર શું હતું કે આપણને એફ ઉપર પ્રતિબિંબનું સ્થાન જોવા મળતું. ત્યારે અહીંયા એફ ઉપર તો મળે છે, મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે, પણ અરીસાની આગળ જોવા મળતું હતું, જ્યારે બહિર્ગોળની અંદર અરીસાની પાછળ પ્રતિબિંબ જોવા મળે છે. ચલો, ખૂબ જ નાનું બિંદુવત હોય છે. તો અંતર્ગોળની અંદર પણ એવું જ હતું ને, પ્રતિબિંબ સ્થાનનું પ્રતિબિંબનું પરિમાણ કેવું હતું, સાઈઝ કેવું હતું? ખૂબ જ નાનું બિંદુવત છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી અને ચત્તુ. બંને અરીસાની હવે આપણે સરખામણી કરીએ. અંતર્ગોળ અરીસામાં વસ્તુ અનંત અંતરે હોય ત્યારે અંતર્ગોળની વાત છે. અંતર્ગોળ અરીસામાં વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું સ્થાન એફ ઉપર જોવા મળે છે. પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ નાનું એટલે કે બિંદુવત હોય છે. પ્રતિબિંબનો પ્રકાર એ વાસ્તવિક અને ઉલટો જોવા મળે છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન એ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ
પર અરીસાની પાછળ જોવા મળે છે. પ્રતિબિંબનું પરિમાણ ખૂબ નાનું, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને જથ્થો. એના પછી આપણે બીજું જોઈએ કે વસ્તુનું સ્થાન અનંત અંતરે તથા ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં હોય. અહીંયા તમે જોઈ શકો છો અનંત અંતરે તથા ધ્રુવ પી પર ગમે તે જગ્યાએ છે તો અરીસાની પાછળ પી અને એફ ની વચ્ચે. અહીંયા એફ ઉપર જો જોવા મળતું હતું ને એ સુધી પી અને એફ ની વચ્ચે થઈ જશે. પણ ક્યારે? ધ્રુવ પી અને અનંત અંતર ગમે ત્યાં હોઈ શકે. અહીંયા કોઈ ચોક્કસ નથી, એટલે થોડુંક નજીક આવે છે તો આ પણ નજીક જોવા મળશે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળશે? પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? નાનું, આભાસી અને જથ્થો. તો સમતલ બહિર્ગોળ અરીસાની અંદર બે જ છે, જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર આપણે 6 પ્રકારના વસ્તુનું સ્થાન જોઈએ. અત્યાર સુધી તમે સમતલ અરીસા, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો. આ પૈકી કયો અરીસો સૌથી કોઈ મોટી વસ્તુનું સ્થાન આખું પ્રતિબિંબ આપશે? ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેને આપણે સમજીએ. ચલો, સમતલ અરીસામાં કોઈ દૂર રહેલી વસ્તુ, જેમ કે કોઈ દૂર રહેલ વૃક્ષના પ્રતિબિંબનું અવલોકન કરો. શું તમને સંપૂર્ણ એટલે કે ફૂલ લેન્થ પ્રતિબિંબ જોવા મળે છે? જુદી જુદી સાઈઝના સમતલ અરીસાનો ઉપયોગ કરી અને આ પ્રકારનું પુનરાવર્તન કરો. શું તમે અરીસામાં વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો? અંતર્ગોળ અરીસો લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું આ અરીસો વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ દર્શાવે છે? હવે આપણે એક બહિર્ગોળ અરીસો લઈ અને પ્રયત્ન કરી જુઓ કે શું તમને સફળતા મળે છે. તમારા અવલોકનનો કારણો સહિત સમજાવો. તમે એક નાના બહિર્ગોળ અરીસામાં કોઈ ઊંચી ઇમારત એટલે કે વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. તો આગ્રાના કિલ્લાની એક દિવાલ પર આવો જ એક અરીસો રાખેલ છે. જો તમે આગ્રાના કિલ્લાની મુલાકાત જાઓ તો દિવાલ પર રાખેલા આ અરીસાની મદદથી કોઈ દૂરની વસ્તુ, દૂરની ઊંચી ઇમારત એટલે કે મકબરાને જોવાનો પ્રયત્ન કરજો. મકબરાને સ્પષ્ટ રૂપે જોવા માટે તમારે દિવાલ સાથેની અગાસી એટલે કે ટેરેસ પર યોગ્ય સ્થાને ઊભા રહેવું પડશે. તો આગ્રા જવાનો કોઈ દિવસ થાય તો ત્યાં જોજો કે કિલ્લાની એક દિવાલ ઉપર એક અરીસો રાખેલો છે. કયો રાખેલો છે? બહિર્ગોળ અરીસો. અને ત્યાં એ અરીસાની સામે કોઈ દૂરની ઊંચી જો ઇમારત કે મકબરાને જોવાનો જો આપણે પ્રયત્ન કરજો તો સ્પષ્ટ રૂપે આપણે દિવાલની આગાસી પર યોગ્ય સ્થાને આપણે ઊભા રહેવું પડશે. અને યોગ્ય સ્થાને ઊભા રહીશું તો જ આપણને એ પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગો. યુઝ ઓફ કોન્વેક્સ મિરર. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે કરવામાં આવે છે. અને આવા અરીસાઓ વાહનની સાઈડ પર લગાડવામાં આવે છે. કોઈ પણ વાહન હોય તો બે અરીસા એટલે બે કાચ હોય છે, જમણી બાજુ અને ડાબી બાજુ. આવા અરીસાઓ વાહનની સાઈડ તરફ લગાડવામાં આવે છે, જેમાં ડ્રાઈવર તેની કે તેણીની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. બહિર્ગોળ અરીસાઓ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તેમના દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા નાના પરંતુ જથ્થા હોય છે. સાથે સાથે તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ મળે છે કારણ કે તેઓ બહારની તરફ વક્રાકાર હોય છે. તેથી સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસો ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. એટલે આપણે સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. તો પ્રશ્ન પૂછાય કે સાઈડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે જવાબ લખી શકાય કે વાહનની સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી આપણે જોઈએ
પ્રશ્નો કે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. બીજો પ્રશ્ન છે કે ગોલીય અરીસાની વક્રતા કેન્દ્ર 20 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે. ત્રીજો છે એવા અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચપટું તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે. અને ચોથું છે કે આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે ના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ, કારણ કે આપણને દૂરની વસ્તુ સીધી અને મોટી દેખાય એટલા માટે. બરાબર. તો આપણે પહેલો પ્રશ્ન આપણે ચાલો જોઈએ કે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરવાનું તો અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા શું થાય છે, પરાવર્તિત પામે છે. અને પરાવર્તિત પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. બીજો પ્રશ્ન છે કે એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે. આપણે જોયું, આપણને ખબર છે કે R બરાબર એટલે કે વક્રતા ત્રિજ્યા R બરાબર કેટલી આપેલી છે, 20 સેન્ટીમીટર આપેલી છે. F વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ F સ્મોલ f શોધવાની છે. ચલો સૂત્ર છે આ કે સ્મોલ f બરાબર કેપિટલ R ભાગ્યા 2. ચલો સ્મોલ f બરાબર કેપિટલ R કેટલો આપેલો છે, 20 આપેલો છે. 20 ભાગ્યા કેટલા કરીશું આપણે 2 બરાબર કેટલા થાય 10 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ કેટલી જોવા મળશે, આપણે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર, અડધી થઈ જાય. તો યાદ રાખવાનું કે કેન્દ્ર લંબાઈ જેટલી હોય, પ્રશ્ન પૂછાય કે ચલો કે કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે, તો એની ડબલ હોય. જ્યારે વક્રતા ત્રિજ્યાની અડધી કેવી હોય, અડધી શું થાય, કેન્દ્ર લંબાઈ થશે. એના પછીનો પ્રશ્ન છે કે એવા અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચપટું તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે. તો અંતર્ગોળ અરીસામાં એવું બની શકે જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે જો મૂકવામાં આવે તો વસ્તુ સીધું તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. એટલે કે સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો વિવર્ધિત પ્રતિબિંબ આપી શકતા નથી, માત્ર અંતર્ગોળ જ અરીસો એ વિવર્ધિત પ્રતિબિંબ આપી શકે છે, એવું આપણે કહી શકીએ. એના પછીનો છેલ્લો પ્રશ્ન છે કે આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરવામાં આવે છે. માર્ચ 2020 ની અંદર પ્રશ્ન પૂછાય તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો પણ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી અને ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે, કારણ કે તે બહારની તરફ વક્રાકાર હોય છે. ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી શકે છે, એટલે કે ચલાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, એના વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, એનું પરિમાણ એટલે કે સાઈઝ અને એનો પ્રકાર કેવો છે એ જોયું. અંતર્ગોળ અરીસાનો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો આપણે જોયા. તો વિભાગ 1 ની અંદર આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના એના ઉપયોગો અને એનો કેવી રીતે મતલબ પ્રકાર, પ્રતિબિંબ, પરિમાણ અને એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.